નમસ્તે વિદ્યાર્થીઓ આપણે ગઈ વખતે ભોજપત્ર, તાડપત્ર અને અભિલેખો વિશે આપણે શિક્ષણ મેળવ્યું હતું। હવે આ ભાગમાં વિદ્યાર્થીઓ આપણે તામ્રપત્ર વિશે માહિતી મેળવવાની છે। તો વિદ્યાર્થીઓ તામ્ર શબ્દનો અર્થ થાય તાંબુ અને તામ્રપત્ર એટલે તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતું લખાણ। તો વિદ્યાર્થીઓ તામ્રપત્ર એટલે શું? તો તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર। તો વિદ્યાર્થીઓ આવા તામ્રપત્ર પરથી આપણને પ્રાચીન સમયના રાજાઓના નામ, એમનો ધર્મ, એ રાજા કયો ધર્મ પાળતા હશે એના વિશેની માહિતી, એમના દાન ધર્મ, રાજાએ કરેલા દાન, જે પ્રજા કલ્યાણ માટે એમને જે દાન કર્યા હોય એ દાન ધર્મની પણ માહિતી, રાજાના વહીવટી તંત્રની પણ માહિતી આપણને આવા તામ્રપત્રો ઉપરથી પ્રાપ્ત થાય છે। વિદ્યાર્થીઓ કોઈ વિદ્યાર્થીને ઈચ્છા થાય કે મારે આવા તામ્રપત્ર જોવા જવું છે તો ક્યાં જવું? તો વિદ્યાર્થીઓ આવા તામ્રપત્ર અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જે અમદાવાદમાં આવેલી છે એમાં સચવાયેલા છે। આવા તામ્રપત્રો વિદ્યાર્થીઓ પાટણની હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરીમાં પણ સચવાયેલા છે। આવા તામ્રપત્રો વિદ્યાર્થીઓ જે અધ્યયન અને સંશોધન વિદ્યા ભવન જે અમદાવાદ ખાતે આવેલું છે ત્યાં પણ આવા તામ્રપત્રો આપણને જોવા મળી શકે છે। એનાથી વિશેષ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર જે કોબા ગાંધીનગરમાં આવેલું છે ત્યાં પણ વિદ્યાર્થીઓ આવા તામ્રપત્ર આવેલા છે। તો હવે વિદ્યાર્થીઓ આપણે તામ્રપત્ર વિશેનો નાનકડો વિડિયો જોઈ અને આપણે એની વિશેષ સમજ મેળવીશું। તો જુઓ વિદ્યાર્થીઓ વિડિયો। 3. તામ્રપત્રો તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર। અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર પણ કોતરાવી છે। ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે। આવા તામ્રપત્રો પાટણ હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, ઉત્તર ગુજરાત, અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, જે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગરમાં સચવાયેલા છે। વિદ્યાર્થીઓ આપણે સિક્કાઓ વિશે માહિતી મેળવીશું। વિદ્યાર્થીઓ અત્યારે આપણે કોઈ વસ્તુની લેવડ દેવડ કરવી હોય તો આપણે સિક્કાઓનો ઉપયોગ કરીએ છીએ ને, તો એ જ રીતે પ્રાચીન સમયમાં પણ રાજાઓએ સિક્કાઓ પડાવ્યા હતા। સોનાના, ચાંદીના, તાંબાના આવા અનેક સિક્કાઓ એમને પડાવ્યા હતા। તો વિદ્યાર્થીઓ આવા સિક્કાઓ પણ ઇતિહાસ જાણવાના અગત્યના સ્ત્રોતો છે। આવા સિક્કાઓ પરથી વિદ્યાર્થીઓ આપણને પ્રાચીન સમયના રાજાઓના નામ, એમના ધર્મ અને એમની સંસ્કૃતિ વિશે આપણને ઘણી બધી માહિતી આપણને પ્રાપ્ત થાય છે। વિદ્યાર્થીઓ ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કાઓ, કયા વિદ્યાર્થીઓ? પંચમાર્કના સિક્કાઓ ખૂબ જ પ્રાચીન એટલે કે સૌથી જૂના સિક્કા છે। કયા સિક્કા વિદ્યાર્થીઓ? પંચમાર્કના સિક્કાઓ ક્યારના છે? ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કાઓ સૌથી જૂના સિક્કા છે। આ સિવાય પંચમાર્કના સિક્કા સિવાય જે ગ્રીક રાજાઓએ, મૌર્ય યુગના રાજાઓએ, ગુપ્ત યુગના રાજાઓએ જે સોનાના, ચાંદીના, તાંબાના જે સિક્કાઓ પડાવ્યા હતા વિદ્યાર્થીઓ એ પણ મળી આવ્યા છે। અને એ સિક્કાઓ પરથી આપણને પ્રાચીન સમયના જે મૌર્ય યુગ હતો, ગ્રીક રાજાઓ વખતના સમયના અને ગુપ્ત યુગ સમયના એ સમયના આર્થિક, રાજકીય,
સામાજિક સાંસ્કૃતિક માહિતી વિશે ઘણી બધી આપણને માહિતી પ્રાપ્ત થાય છે. તો હવે વિદ્યાર્થીઓ આ સિક્કાઓને લગતો એક નાનકડો વિડિયો આપણે જોઈ અને એની વિસ્તૃત સમજ મેળવીશું. સિક્કા સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ વગેરેની તથા તેના સમયની માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વ 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદી તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. વિદ્યાર્થીઓ આપણે ઇતિહાસના અભ્યાસીઓ વિશે આપણે વાત કરીશું. તો વિદ્યાર્થીઓ આપણો જે પ્રાચીન ઇતિહાસ છે એટલે કે જે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ, આ ઘટનાઓ જાણવા માટે પુરાતત્વ શાસ્ત્રીઓ કે જેને આપણે અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ પણ કહીએ છીએ, આ પુરાતત્વ શાસ્ત્રીઓ સંશોધન કરી અને માહિતી એકત્રિત કરે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ જે પ્રાચીન સ્થળો છે, જે જૂના જમાનાના ખૂબ જ પ્રાચીન સ્થળો ત્યાં જાય છે અને ઉત્ખનન કરી અને જે પ્રાચીન સમયના જે મકાનો, ઈંટો, પથ્થરો, જે પ્રાચીન સમયના જે મનુષ્યો છે, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં, આવી બધી ચીજ વસ્તુઓ ભેગી કરી અને આપણને માહિતી પૂરી પાડે છે. પ્રાચીન સમયની જે આપણને જૂની પ્રાચીન સમયની માહિતી આપણને આ રીતે આપણને મળે છે. વિદ્યાર્થીઓ હવે આપણે વિદેશી પ્રવાસીઓની વાત કરીએ. આ વિદેશી પ્રવાસીઓ વિદ્યાર્થીઓ આપણે એક સ્થળેથી પ્રાચીન સમય પણ માનવી એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરતો હતો અને આ પ્રવાસ દરમિયાન એક સ્થળેથી બીજા સ્થળે જઈ અને એ પોતાની નોંધ પણ કરતો હતો. એને આપણે પ્રવાસીઓની નોંધ કહીશું. હવે આવા પ્રવાસીઓ, વિદેશી પ્રવાસીઓ કોણ કોણ હતા? તો વિદેશી પ્રવાસીઓમાં મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન અને યુએન સ્વાંગ નો સમાવેશ થાય છે. કયા કયા વિદ્યાર્થીઓ? મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન અને યુએન સ્વાંગ નો આપણે વિદેશી પ્રવાસીઓમાં સમાવેશ કરીશું. વિદ્યાર્થીઓ આ ઇતિહાસકારો, પુરાતત્વ શાસ્ત્રીઓ જે પણ કંઈ સંશોધનો કર્યા એના આધારે આપણે જે ઉત્તર પશ્ચિમ ભારતમાં, ઉત્તર પશ્ચિમ જે ભાગ ખરો એ ઉત્તર પશ્ચિમ ભાગમાં જે સિંધુ ખીણની જે પ્રાચીનતમ સંસ્કૃતિ જે વિકાસ પામી હતી વિદ્યાર્થીઓ, અને એમાં આશરે 4500 વર્ષ પહેલા ભારતમાં અનેક શહેરો હતા એ વિશેની માહિતી આપણને આ ઇતિહાસકારોની નોંધ ઉપરથી આપણને પ્રાપ્ત થાય છે. વળી આ ઇતિહાસકારોની નોંધ ઉપરથી આપણને ગંગા નદીના કિનારે 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરો હતા એ વિશેની પણ આપણને માહિતી પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થીઓ આવા ઇતિહાસકારો, પુરાતત્વ શાસ્ત્રીઓ આ વગેરેના સંશોધન ઉપરથી આપણને પ્રાચીન સમયના રીત રિવાજો, ખોરાક, પોશાક, પ્રાચીન સમયની સંસ્કૃતિ વિશેની આપણને ઘણી બધી માહિતી આપણને પ્રાપ્ત થાય છે. આ જે ઇતિહાસકારો છે એ ઇતિહાસકારો આપણને વિદ્યાર્થીઓ જે ભૂતકાળ છે આપણો, એ ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. તો હવે વિદ્યાર્થીઓ આપણે જે ઇતિહાસના અભ્યાસીઓ છે, જે ઇતિહાસકારો છે, પુરાતત્વ શાસ્ત્રીઓ છે, એમને લગતો નાનકડો વિડિયો આપણે જોઈશું. ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. ઇતિહાસ એટલે કે માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વ શાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા.
આવા પ્રવાસીઓના પ્રવાસન વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તેમાં મેગેસ્થેનિસ, પ્લિની, ફાહિયાન, યુન શ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. ભારતમાં આજથી 4,500 વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2,500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો તે પણ જાણી શકાય છે. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીતરિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે. હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે.